અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. કુમાર જાટ શંકાસ્પદ મોત કેસમાં એક મોટા સમાચાર મળ્યા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો. ગાંધીનગર એફએસએલમાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની હાજરીમાં આ નાર્કો ટેસ્ટ થયો. ગુજરાત હાઈકોર્ટમાં 15 તારીખે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ છે એ રજૂ કરવામાં આવશે. તો આ અગાઉ નાર્કો ટેસ્ટની જે પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે ગણેશ જાડેજા, કે જેમને નાર્કો ટેસ્ટ માટે ગાંધીનગર એફએસએલ અગાઉ લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે અત્યારે એ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. ચર્ચિત રાજકુમાર જાટની કેસમાં અલગ અલગ જે તપાસ અત્યારે હાલ ચાલી રહી છે, જેમાં ગણેશ ગોંડલનો આ જે નાર્કો છે તે કરી દેવામાં આવ્યો છે. આપણી સાથે આ કેસના તપાસ કરનાર સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ સર છે. સાહેબ, ખાસ સ્પેશિયલ આપણે તપાસ આ સોંપવામાં આવી અને ત્યારબાદ નાર્કોની મંજૂરી મળી. આજે એનો નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો. કયા એવા પ્રશ્ન કે જેના કારણે આખા કેસનો ભેદ ઉકેલી શકાય? આજે નાર્કોનો ટેસ્ટ હતો અને એટલા માટે અમે અહીંયા હાજર હતા. અને નાર્કોની જે આખી જે પરીક્ષણ છે, આ નાર્કોનો જે અમને મળશે આ પછી અમે હાઈકોર્ટમાં રજૂ કરીશું. અને આજ જે છે આ આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આ આખો જે કેસ છે આની એક સારી રીતે તપાસ થાય અને જે સાચી વસ્તુ છે આ બહાર આવે, એટલા માટે અમે વૈજ્ઞાનિક રૂપથી સારી તપાસ કરવાની કોશિશમાં છીએ. પ્રાથમિક તપાસમાં અત્યારે હાલ શું સામે આવી રહ્યું છે? કઈ રીતનો રોલ આવી રહ્યો છે? કારણ કે જ્યારે પણ આ ગણેશ જાડેજાનો જે શું રોલ છે? આ બધી જે વસ્તુ છે આ 15 તારીખથી જે હાઈકોર્ટમાં શરૂ થશે તો ત્યાં હું રજૂ કરીશું. હાલ નાર્કોમાં કયા એવા પ્રશ્નો હોય છે કે જે પૂછવામાં આવ્યા અને જેના આધારે જ આખું આ પરીક્ષણ? કયા ખાસ જે બધા જે ક્વેશ્ચન હોય છે એ કેસથી રિલેટેડ હોય છે અને એ બધા જે અમે હાઈકોર્ટમાં રજૂ કરીશું તો ત્યાંથી આપણને ખબર મળી જશે. આગળ હવે આ કેસમાં કઈ રીતની તપાસ કરવામાં આવશે? હવે હાઈકોર્ટમાં આખી રિપોર્ટ રજૂ કરાશે અને આ પછી હાઈકોર્ટ આગળનું જે અમને ડાયરેક્શન આપશે આ રીતે આગળ ચાલીશું. આજે જે નાર્કો છે તે નાર્કો ટેસ્ટ છે તે પૂર્ણ થઈ ગયો છે અને અત્યારે હાલ જે એફએસએલ ખાતે ગણેશ જાડેજાનો આ નાર્કો પૂર્ણ થયા બાદ હવે તમામ રિપોર્ટ છે તે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેની શું ભૂમિકા છે તે હાઈકોર્ટના રિપોર્ટમાં જ ખ્યાલ આવી શકે છે, પરંતુ હાલ તો સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં આ વૈજ્ઞાનિક ઢબે આખો નાર્કો ટેસ્ટ છે તે કરવામાં આવ્યો છે. કૃષ્ણ ચિરાગ રાવલ સાથે મિહિર સોની, TV9 ગાંધીનગર. તો નાર્કો ટેસ્ટની જે પ્રક્રિયા છે અગાઉથી કરવામાં આવતી હોય છે. થોડા દિવસ પહેલા જ જે ગણેશ જાડેજા છે એ ગાંધીનગર એફએસએલ પહોંચ્યા હતા અને ત્યારબાદ આખી આ પ્રક્રિયા શરૂ થઈ હતી કે જે આજે પૂર્ણ થઈ છે. નાર્કો ટેસ્ટ કરી લેવામાં આવ્યો છે. હવે રિપોર્ટ બાદ વધુ માહિતી સામે આવશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH